અમદાવાદમાં દિવસે ને દિવસે ટ્રાફિક સમસ્યા અને અકસ્માતોમાં સતત વધારો નોંધાય છે. તો ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માત અને ટ્રાફિક સમસ્યાઓમાં ઘટાડો થાય તેવા પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ ઈસ્ટ રિવરફ્રન્ટ રોડ પર વાહન ચાલકો પૂરપાટ ઝડપે વાહન હંકારતા હોય છે, જેના કારણે અકસ્માત સર્જાવાની ઘટનાઓ બનતી હોય છે. તો ત્યારે અકસ્માતમાં ઘટાડો થાય તે માટે અહીં ટ્રાફિક પોલીસ જવાનો દ્વારા ખડે પગે રહીને સ્પીડ ગન દ્વારા આવા વાહન ચાલકોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને તેમને સ્પીડના આધારે ગાડી નંબર સાથે ફોટો કેપ્ચર કરવામાં આવે છે અને તે બાદ ફોટા કંટ્રોલ રૂમમાં મોકલવામાં આવે છે. તે બાદ કંટ્રોલ રૂમ દ્વારા આવા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. છતાં અમુક નબીરાઓ તો સુધરવાનું નામ જ નથી લઈ રહ્યા અને અમારા કેમેરામાં પણ આવા ઓવર સ્પીડમાં ચાલતા વાહનો કેદ થયા હતા, જે આજે તમને અમે બતાવીશું. તો ટ્રાફિક પોલીસના કાર્યથી થોડા અંશે અહીં ચાલતા ઓવરસ્પીડ ચાલકોમાં સુધાર જોવા મળી રહ્યો છે અને અહીં બાંધવામાં આવેલી સ્પીડ પ્રમાણે વાહન ચલાવે છે. તો ટ્રાફિક પોલીસ લોકોમાં અવેરનેસ ઊભું રાખવાનું કાર્ય કરે છે, પરંતુ લોકોએ પણ તેમાં સહકાર આપવો જરૂરી છે, જેથી અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થઈ શકે. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે અને વણધંભા અકસ્માતો પણ વધી રહ્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા આ અકસ્માતો પર થોડા અંશે બ્રેક લાગે અને આ ટ્રાફિકની સમસ્યામાં અને અકસ્માતોમાં જે ઓછો થાય તેને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ અહીંયા ખડે પગે જોવા મળી રહી છે. ઈસ્ટ રિવરફ્રન્ટ વિસ્તારની અંદર આમ સ્પીડ ગન દ્વારા અહીંયા જે ગાડીઓ સ્પીડમાં જઈ રહી છે તે ગાડીઓને જે સ્પીડ છે અહીંયા કેપ્ચર કરવામાં આવે છે અને સ્પીડ ગન દ્વારા જે કેપ્ચર કરવામાં આવેલી સ્પીડ બાદ તેને કંટ્રોલ રૂમમાં મોકલવામાં આવે છે અને કંટ્રોલ રૂમ દ્વારા તે વાહન માલિકોને દંડાત્મક કાર્યવાહી રૂપે ઓનલાઈન મેમો મોકલવામાં આવે છે. ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી કહી શકાય. આ ટ્રાફિક પોલીસના અથાગ પ્રયત્નોથી થોડા અંશે અકસ્માતોમાં ઘટાડો થઈ શકે તેવું લાગી રહ્યું છે. કેમેરામેન શરીફ ગાંધી સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા, આમીન પરમાર, અમદાવાદ.